શ્રીમદ ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા વામન અવતારની કથા. શુક્રાચાર્યજીના મનમાં કપટ હોય છે. જે કપટ કરે છે તેનું ચપટ થાય છે. ભગવાન માગવા આવ્યા છે, છતાં પણ તેમના મનમાંથી દ્વૈતભાવ જતો નથી. શુક્રાચાર્યજીએ વિચાર કર્યો કે વધારે વિઘ્ન કરીશ તો ભગવાન મને આંધળો કરી દેશે. મનુષ્ય જ્યારે સજા કરે છે ત્યારે નિષ્ઠુર થઈને કરે છે. પરમાત્મા સજા કરે છે ત્યારે બહુ દયા રાખીને કરે છે. તેથી વામનજીએ શુક્રાચાર્યની 2 આંખો ફોડીને એક જ આંખ ફોડી. જયંતનું દ્રષ્ટાંત. રામાયણમાં જયંતની કથા આવે છે. જયંત એ ઇન્દ્રનો પુત્ર છે. તે કાગડો થઈને સીતાની પાસે આવ્યો. સીતાજી રામજીની પાસે બેઠા હતા. તેમને આ કાગડો આવીને વારંવાર ચાંચો મારવા લાગ્યો. રામજી કાગડાનું આ અપકૃત્ય જોઈને ગુસ્સે થઈ ગયા. તેમણે કાગડા ઉપર તીર છોડ્યું. જયંત ગભરાઈને સ્વર્ગમાં પહોંચી ગયો, પણ કોઈએ તેનું રક્ષણ કર્યું નહીં. સ્વર્ગમાં તેને કોઈએ આશરો પણ આપ્યો નહીં. અંતે જયંત શ્રી રામને શરણે આવ્યો. જયંતે સીતાજીનો અક્ષમ્ય અપરાધ કર્યો હતો, છતાં શરણે આવેલા જયંતની ઉપર દયા રાખવા સીતાજીએ રામને વિનંતી કરી. આમ જયંતનો અપરાધ અક્ષમ્ય હતો, છતાં રામજીએ તેની એક જ આંખ ફોડી. વામનજી શુક્રાચાર્યની એક આંખ ફોડીને બોધ આપે છે કે તમે બ્રહ્મજ્ઞાની છો, તપસ્વી છો, પણ તમે 2 આંખથી જગતને નિહાળો છો, એટલે તમારું જ્ઞાન વહી જાય છે. જ્ઞાનને ટકાવવું હોય તો એક જ આંખથી જગતને જુઓ. 2 આંખથી જગતને જુએ એ વિષમતા, અને 1 આંખથી જગતને જુએ એ સમતા. શુક્રાચાર્યજી ઝારીમાંથી નીકળી ગયા. દાનનો સંકલ્પ પરિપૂર્ણ થયો પછી તો વામનજીનું સ્વરૂપ ધીરે ધીરે વધવા લાગ્યું. તેમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વામનજીએ 1000 હાથવાળું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું. 1000 હાથ છે. વામનજીના ચરણ ધરતીમાં, મસ્તક બ્રહ્મલોકમાં ગયું છે. તેમના શ્રી અંગમાં બધા દેવો અને ઋષિઓ દેખાય છે. વામનજીએ આખું જગત વ્યાપી લીધું છે. જગતની બહાર પણ વામનજી 10 આંગળ બિરાજેલા છે. વેદોમાં વર્ણન કર્યું છે કે પરમાત્મા જગતમાં સર્વ ઠેકાણે છે અને જગતની બહાર 10 આંગળ છે. ભાગવતના બીજા સ્કંદમાં પણ વર્ણન કર્યું છે. વંદન 10 આંગળીથી થાય. વેદો પરમાત્માનું વર્ણન કરતાં થાકી જાય છે. ભગવાનને વારંવાર વંદન કરો. 2-3 મિનિટ થાય કે ઠાકોરજીના દર્શન કરો, વંદન કરો, પરમાત્માનું સ્મરણ કરો. એ જેવા હશે તેવા તમને દેખાશે. વિરાટ સ્વરૂપ ધારણ કરેલા વામનજીના એક ચરણમાં સમસ્ત પૃથ્વીનું રાજ્ય આવી ગયું. બીજા ચરણમાં બ્રહ્મલોક આવી ગયું. હવે ત્રીજો પગ મૂકવાની જગ્યા નથી. તે સમયે દૈત્યો વામનજી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે. અમારા ધણીને છેતરે છે. બલિરાજાએ તેમને સમજાવીને કહ્યું, અત્યારે સમય પ્રતિકૂળ છે, માટે શાંત રહો, નહીતર માર પડશે. વામનજી કહે, હે બલિરાજા, તે 3 પગલાં પૃથ્વીનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. સંકલ્પ પ્રમાણે જે દાન આપતો નથી તે મનુષ્ય નરકમાં જાય છે. બ્રાહ્મણને છેતરો છો. અરે, બલિરાજા છેતરે છે કે વામનજી મહારાજ છેતરે છે? દાનનો સંકલ્પ કર્યો ત્યારે 6 વર્ષનું બાલ સ્વરૂપ હતું, અને ધરતીને માપે ત્યારે વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું. ગણેશ પુરાણમાં બલિ વામન ભગવાનને પૂછે છે કે આપે મારી સાથે આવું કપટ કેમ કર્યું? મેં કોઈ પાપ તો કર્યું નથી ને? ત્યારે વામનજી જવાબ આપે છે, બલિ, તારા હાથે થોડું પાપ થયું છે. યજ્ઞની શરૂઆતમાં મેં ગણેશજીનું પૂજન કરવાની આજ્ઞા કરી હતી, પણ તે ગણેશજીની પૂજા કરવાનો ઇનકાર કર્યો અને વિષ્ણુની પૂજા કરીશ એમ કહ્યું. ગણપતિ પણ વિષ્ણુ છે એમ તે ન માન્યું. તે આ ભેદ દ્રષ્ટિ રાખી છે. તેથી ગણપતિજીએ મને પ્રાર્થના કરીને તારા યજ્ઞમાં વિઘ્ન નાખવા બોલાવ્યો છે. એ વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા છે. વામનજી કહે છે, રાજન, મારું હજુ એક ચરણ બાકી છે. બોલો તે ક્યાં મૂકવું? બલિરાજા તો વિરાટ રૂપ જોઈને ગભરાયા છે. પ્રભુએ સેવકોને આજ્ઞા કરી, બલિને બાંધો. બલિ મહારાજ એવું બોલ્યા હતા કે દાન લેનારો હલકો અને દેનારો મોટો છે. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતું કે હું મોટો છું. તેણે પરમાત્માને મન, ધન બધું આપ્યું, પણ અભિમાન આપ્યું નહીં, તન આપ્યું નહીં. પરમાત્મા બલિરાજાને બાંધવા તૈયાર થયા છે. તે સમયે વિંધ્યાવલી રાણી આવે છે અને પ્રભુને વારંવાર વંદન કરી તેમની સ્તુતિ કરે છે. આ જગત આપની લીલાભૂમિ છે. તેના માલિક આપ છો. કોઈ પણ માનવ માલિક થઈ શકે નહીં. આ જીવ તો તનનો પણ માલિક નથી, તો ઘરનો કે ધનનો માલિક કેવી રીતે બની શકે? માલિક તો પરમાત્મા છે. માનવ તો મુનિમ છે. એનું કામ વહીવટ કરવાનું છે. પણ આ જીવ અજ્ઞાનથી એવું સમજી બેઠો છે કે હું જ માલિક. આ શરીર, સંપત્તિ વગેરે મારું છે. ઘરમાં સેવક થઈને રહેજો. ઘરમાં માલિક થઈને રહે તે દુઃખી થાય છે. તમારા ઘરમાં માલિક પરમાત્મા છે. પરમાત્માને માલિક માનશો
તો તમારી બધી ચિંતા પરમાત્માને થશે. ધૃતરાષ્ટ્ર કહે છે, આ પુત્રો મારા છે, તેથી ભગવાને એના બધા પુત્રોને માર્યા. જ્યારે અર્જુન ભગવાનને કહે છે, હું તમારો છું, તમારે શરણે આવ્યો છું. શરણે આવેલાને ભગવાને અપનાવવો જ પડે છે. આ જગતમાં મનુષ્યોને સમજ નથી કે મારું શું છે, એટલે જ ઘરમાં અને જગતમાં મારામારી થતી હોય છે. આ શરીર ઉપર પણ જીવની સત્તા નથી, તો બીજા પદાર્થો ઉપર સત્તા ક્યાંથી હોય? યમરાજની આજ્ઞા થતાં જ મનુષ્યએ આ શરીર છોડવું પડે છે. તન અને મનનો માલિક પરમાત્મા છે, છતાં જીવ કહે છે મારું. મારું મારું કહેનારને ભગવાન મારે છે, અને તારું તારું કહેનારને ભગવાન તારે છે. વિંધ્યાવલી કહે છે, હે નાથ, તમને કોણ દાન આપી શકે? મારા પતિદેવની બોલવામાં ભૂલ થઈ છે. આપ તો સર્વસ્વના માલિક છો, તમને કંઈ દાન આપ્યું નથી. જે કંઈ પાસે હતું તે તમારા ચરણમાં અર્પણ કર્યું છે. તમારું જ તમને અર્પણ કર્યું છે. મારા પતિમાં હજુ થોડું અભિમાન રહી ગયું છે કે મેં બધું આપ્યું. હું ક્ષમા માગું છું. મારા પતિદેવને બાંધશો નહીં. બલિ મહારાજ ગભરાયા હતા. વિંધ્યાવલી તેમને ધીરજ આપીને સમજાવે છે, ઠાકોરજીને પ્રણામ કરો. આ બધું તેમનું જ આપેલું છે. તમારા રાજ્યમાં 2 પગ સમાયા છે, પણ આ શરીર બાકી છે. તેથી ત્રીજું ચરણ મસ્તક પર પધરાવો. પતિના શરીરમાં પત્નીનો હક હોય છે. પત્નીની રજા વિના પતિ કોઈને શરીર આપી શકે નહીં. પતિ પત્ની મળીને દિવ્ય તત્વ બને છે. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતું, અને તે અભિમાનને લીધે અક્કડમાં ઊભા હતા. બલિ નમતા નથી, માલિકને ગમતા નથી. તેથી વિંધ્યાવલી રાણીએ કહ્યું, આ સાક્ષાત પરમાત્મા છે. તમે વંદન કરી કહો, 1 પગ બાકી છે તે મારા માથે પધરાવો. મસ્તકમાં બુદ્ધિ છે અને બુદ્ધિમાં કામ બેઠો છે. એ શ્રી કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. જપ તપ કરવાથી શરીરમાંથી અને ઇન્દ્રિયોમાંથી કામ નીકળે છે, પણ તે બુદ્ધિમાં સૂતો રહે છે. આ બુદ્ધિમાં રહેલો કામ બીજા જન્મમાં જાગે છે. જો સદ્ગુરુદેવ કૃપા કરી મસ્તક ઉપર હાથ પધરાવે તો બુદ્ધિગત કામનો વિનાશ થાય છે. વિંધ્યાવલીના સત્સંગમાં બલિરાજાનું અભિમાન ઉતરી ગયું છે. હવે બલિને ભાન થયું. તે સદભાવથી ભગવાનના ચરણમાં વંદન કરીને કહે છે, હું તો ફક્ત વંદન કરું છું, મેં કંઈ આપ્યું જ નથી. આ જે કંઈ છે તેના માલિક આપ છો. આપને કોણ દાન આપી શકે? મારી ભૂલ થઈ. મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ પધરાવો. તમારા ચરણ સ્પર્શથી જ મારી બુદ્ધિ સુધરશે. જે તન મન અને ધનને ભગવાનને અર્પણ કરે છે, તેના માથે જ ભગવાન ચરણ મૂકે છે. ભગવાન વામનજી બલિના મસ્તક ઉપર જેવા ચરણ પધરાવવા જાય છે, ત્યાં જ બલિરાજાના પિતામહ પ્રહલાદજી આવે છે. પ્રહલાદજી કહે છે, હે વામન ભગવાન, આપે મારા પૌત્ર બલિને ઇન્દ્રપદ આપેલું અને તે પાછું લઈ લીધું, અને તેને લક્ષ્મીજીથી ભ્રષ્ટ કર્યો. તે તો આપે એના ઉપર મહાન અનુગ્રહ કર્યો છે એમ હું માનું છું. વામનજી પોતાનો ત્રીજો ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાવે છે. બલિ બહુ ભાગ્યશાળી છે. દેવો ગંધર્વો બલિને ધન્યવાદ આપતા કહે છે, પરમાત્માના ચરણ તેના માથે આવ્યા. દાન આપનારો દિન ન બને તો દાન સફળ થતું નથી. બલિરાજામાં દૈન્ય આવ્યું ત્યારે પ્રભુનું હૃદય પીગળ્યું છે. પરમાત્મા બલિરાજાને કહે છે, તે મને સર્વસ્વનું દાન આપ્યું છે, એટલે હું તારો ઋણી થયો છું. આજથી સ્વર્ગનું રાજ્ય મેં ઇન્દ્રાદિકને આપ્યું. પાતાળનું રાજ્ય હું તને આપું છું. તમે પાતાળમાં રાજ્ય કરો. હું તમારા દરેક દ્વારે પહેરો ભરીશ. બલિરાજાએ સ્વર્ગના રાજ્ય કરતાં આ સૂતળ પાતાળનું રાજ્ય સારું ગણ્યું છે, કેમ કે અહીં ભગવાનનું સાનિધ્ય સતત રહે છે. કૃષ્ણાર્પણ.